સારું હું જાઉં છું અને તારું ને ભાવિનનું બેયનું ધ્યાન રાખજે. થોડાક દિવસ રોકાઈ ગયા હોત તો મમ્મી. અહીંયા ઘણું રહી લીધું, હવે મને ગામડે જવું છે કારણ કે મને ગામડાના ઘરની યાદ આવે છે. અને એવું હશે ને તો ફરીને જ્યારે મન થશે ત્યારે હું આવીશ, તું ચિંતા ન કરતી. હાલ ભાવિન. આવી ગયા મમ્મીને મૂકીને? હા. કેમ, શું થયું? અરે નથી ગમતું, સારું નથી લાગતું. એમ થાય છે કે કદાચ થોડાક ટાઈમ હજી મમ્મી રોકાણા હોત તો અહીંયા. શું ફાયદો યાદ કરવાનો? જ્યારે એ અહીંયા 2 મહિના રોકાણા હતા ત્યારે તો તમારી પાસે 2 મિનિટનો ટાઈમ નહોતો, અને હવે યાદ કરીને શું ફાયદો? ભાવિન, તને યાદ છે તું નાનો હતો ત્યારે રમવા માટે કેટલો મને હેરાન કરતો હતો કે હાલો મારી યારે કેરમ રમો, હાલો મારી યારે કેરમ રમો. આજ તું ફ્રી છો ને તો હાલ ને આપણે બે કેરમ રમીએ. અરે મમ્મી, નાનો હતો ત્યારે એ બધું રમતો હતો ને ત્યારે હું નવરો હતો એટલા માટે, કેમ કે બીજું કાંઈ કામ જ ન હોય, રમવાનું જ હોય આખો દિવસ. અત્યારે મારે ઓફિસનું કેટલુંય કામ છે, આ રમવા બેસીશ ને તો 1 કલાકમાં તો હું ઓફિસના બીજા 2-3 કામ પૂરા કરી શકું. આ પાડોશીના બીજા 2-3 છોકરા વેકેશન કરવા આવ્યા છે, એને મોકલું, તમે એની આ રમજો, ટાઈમ પાસ થઈ જશે તમારો. હું નીકળું છું ઓફિસે, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. ઈ તમારી સાથે વાત કરવા માટે કેટલાય નવા બહાના ગોતતા હતા ને તમને કહેતા હતા, પણ તમારી પાસે તો ટાઈમ જ ક્યાં હતો? તમને તો ખાલી બસ ઓફિસનું કામ અને તમારા માટે જ ટાઈમ હતો. જ્યારે કોઈ માણસ એની પાસે હોય ને ત્યારે એની કદર નથી હોતી, પણ જ્યારે ઈ માણસ વયો જાય છે ને ત્યારે એની કદર થાય છે. આ 3 વર્ષમાં આપણે મમ્મીને ખાલી 2 જ વાર મળ્યા છે. એક તો આપણે ગામડે ગયા હતા ત્યારે ને એક અત્યારે, પણ 2 વખતે તમે એને ટાઈમ જ ન આપ્યો. અને સારું જ થયું કે મમ્મી ગામડે વયા ગયા. કદાચ ત્યાં તો એની જેવડા માણસો તો હશે કે જે એની સાથે વાત ને એવું કરશે. અહીંયા તો કોણ હતું? હું ને એક આ 4 દિવાલ. ક્યાં જાઓ છો? મમ્મીને લેવા માટે. પણ હવે તો ટ્રેનિંગ વહી ગઈ હશે. ના ના, હજી નહીં ગઈ હોય, કેમ કે ટ્રેનનો ટાઈમ છે ને એ 9 વાગ્યાનો છે અને હજી 8:30 જ થયા છે. હજી મારી પાસે અડધી કલાક છે, ફટાફટ જઈ અને લઈ આવું. નમસ્તે મિત્રો, આપણે આ વસ્તુ દરેક જગ્યાએ કરતા હોઈએ છીએ અને આપણે માણસો આ જ રીતના અને આ જ મગજથી ચાલતા હોઈએ છીએ કે જે આપણી પાસે રહેલા વ્યક્તિ છે ને એની ક્યારેય કિંમત નથી હોતી, પણ જો એ વ્યક્તિઓ દૂર જતા રહે ને ત્યારે એમની કિંમત થાય છે. એટલે હંમેશા આપણા વડીલ હોય કે કોઈ પણ આપણા સગા સંબંધીઓ હોય ને, તો જો તમારી પાસે છે અને તમે એને પ્રોપર સમય નથી આપતા ને તો એને સમય આપી દેજો અને એની કિંમત કરતા શીખી જજો અને એને કિંમત આપતા પણ થઈ જજો. બાકી જ્યારે એ દૂર થઈ જશે ત્યારે તમને ખબર પડશે કે આ માણસ કિંમતી હતો. એટલે બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.